ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દાળ અને ચીલની ભાજી, એનું શાક. તો એના માટે દાળ આપણે લીધી છે અડદની દાળ, આ રીતની અડધો કપ. જે ફોતરાવાળી દાળ આવે એ આપણે લીધીશ. અને ચીલની ભાજી તો આ એક પૂરીઓ આપણે લીધો છે, આ રીતનો આટલો છે મીડિયમ સાઇઝનો એમ. અને ચીલની ભાજી આને હિન્દીમાં બથવા હોત કહે એમ, તો બથવાની ભાજી એમ. એ તો અહીંયા આવીને ખબર પડી કે બથવા કહેવાય એમ. અને મરચાં તો 3 મરચાં લીધા છે, થોડુંક આપણે આદું નાખશું એમાં, અને લસણ એક ગાંઠિયો ફોલીને લીધું, લીલા ધાણા લીધા છે, એક આપણે ટમેટું લીધું, 2 ડુંગળી મીડિયમ સાઇઝની, અને લાલ મરચાં થોડાક વઘાર માટે, મીઠું સ્વાદ પ્રમાણે. અને નોર્મલ આપણે બેઝિક મસાલા જોહે, આપણે રાઈ જીરું હિંગ હળદર ચટણી મીઠું એ બધું એમ. અને તેલ જોહે અને પાણી જોહે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પેલા આ ભાજી છે એને આપણે સુધારશું પહેલાં. તો આને આપણે જાડો ભાગ છે એ કાઢી નાખશું. આ રીતનું આપણે બધી ભાજી લઈ લેવું, આ રીતની. આગળથી કૂણી હોય તો આ રીતે તમે લઈ શકો એમ. આ જાડા ડાળખા હોય એ જ આપણે કાઢવાના છે એમ. આ રીતે એને બધી ભાજી આ રીતે આપણે સાફ કરી લેવું. આને આપણે આ રીતે સાફ કરી લીધી છે. ને આ જાડા ડાઠિયા ને એ બધું હોય એ બધું કાઢી નાખ્યું છે. તો આને એકવાર આપણે હવે ધોઈ નાખીશું પાણીથી. તો આને આપણે હવે થોડીક કટિંગ કરી લેવું. બહુ આપણે ઝીણી કરવાની જરૂર નથી, પણ થોડીક આ રીતની એમ. આ રીતની બધી કટિંગ કરી લેવું. તો બધી ભાજી આપણે આ રીતે સુધારી લીધી છે. તો હવે આપણે એક કુકર લઈ લેવું, અને આમાં આપણે દાળ લઈ લેવું. તો દાળને આપણે ધોઈ નાખીશું. તો દાળ આપણે ધોઈ નાખી છે. હવે દાળમાં જ આપણે આ ભાજી નાખી દેવું. અને પાણી નાખી દેવું આપણે એમાં. તો હજી આપણે થોડુંક પાણી નાખીશું. દાળને જરૂર પડે પાણીને, ભાજીમાં તો જરૂર ન પડે. એટલે હજી એક વાટકી પાણી નાખી દે હું. આ
આ રીતે દાળને જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી નાખવાનું. તો અડધી વાટકી આપણે દાળ હતી તો આપણે એમાં 2 વાટકી ઉપર થોડુંક પાણી નાખ્યું છે એમ આ રીતનું. થોડુંક મીઠું નાખી દે હું. આ રીતે ઉપર થોડુંક પાણી હોવું જોઈએ એ રીતનું પાણી નાખવાનું આપણે એમ. તો થોડુંક હજી નાખી દે. તમે બફાઈ ગયા પછી ઉપરથી એ પાણી નાખી શકો એમ. પછી આ પાણીમાં બફાય ને એ મસ્ત લાગે. તો આને આપણે હવે ગેસ ઉપર રાખી દેવું અને ચાલુ કરશું. કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. તો આને આપણે બાફી લેવું. હવે 2 થી 3 વિસલ જેવું થવા દેવું. તો એ બફાય ત્યાં આપણે બીજી તૈયારી કરશું. તો આ ટમેટું અને ડુંગળીને બધું સુધારી લેવું. આ ટમેટું દેશી છે તો થોડુંક ખાટું હોય મસ્ત ટેસ્ટ આવશે. તો ટમેટા આપણે સુધારી લીધા છે. હવે ડુંગળી. હવે ડુંગળી હારી આવવા માંડી. હવે વરસાદ ગયો. પહેલી વાર આ વખતે હારી આવીશ. નકર અંદરથી કાઢી જ નીકળે. આપણે છાલ કાઢીને એને ધોવી જ પડે એવી કોઈ. એકદમ ચોખ્ખી છે. અને આપણે આ રીતની ઝીણી સુધારી લેવું. તો ડુંગળી આપણે આ રીતે સુધારી લીધીશ. હવે મરચાં અને આદુ ને લસણ એ બધું આપણે ચીલી કટરમાં નાખી દેવું. આ તૈયારીમાં ટાઈમ તો ઘણો રહે એમ. આપણને એમ લાગે કે બનાવતા વાર નહીં લાગે પણ આ બધી વસ્તુ સુધારવું બધું તૈયાર કરવામાં થોડી ઘણી વાર લાગે. અગાઉ કરેલું હોય તો હાલે પણ વિડીયોમાં તો બધું આ રીતનું બતાવવું પડે એટલે વાર લાગે બનાવતા. અગાઉ કરી નાખી તો હાલે. તો લસણ આપણે અડધું નાખીશું. આમાંથી થોડુંક વઘારમાં નાખીશું આપણે આ રીતનું. થોડીક કર્યું રાખશું અને આદુને છાલ કાઢીને આદુ અત્યારે શિયાળાનું સારું થોડુંક વધારે ખાય તો તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો. વધારે ઓછું કરી શકો. આટલું નાખી આને આપણે ફેરવી લેવું. આમાં તો આને આપણે આ રીતે ફેરવી લીધું. તેને સાઈડમાં રહેવા દેવું. હવે તો કુકર આપણે હવે ગેસ બંધ કરી દીધો. તો આને ઠંડુ થવા દેવું. તો ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે વઘાર કરી દેવું. તો આ કઢાઈ લીધીશ. ગેસ ચાલુ કરશું આપણે. આમાં આપણે નાખીશું તેલ. તો 1 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે. તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય તો આપણે જે લસણ રાખ્યું હતું એને આપણે આ રીતે ટુકડા કરી લેવું. તો લસણ આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. એને અત્યારે સાઈડમાં રાખશું. અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો તેલમાં આપણે નાખીશું રાઈ અને થોડું જીરું અને હિંગ. એમાં આદુ મરચાં અને લસણ અને ડુંગળી.
થોડીક વાર ફેરવી લેવાનું આ બધું, એટલે ડુંગળીનો આ રીતે થોડો કલર ચેન્જ થાય, ગુલાબી જેવી થઈ જાય એવી. તો એમાં બીજા મસાલા નાખીશું આપણે. તો હળદર નાખી દઈશું અને ધાણા જીરું અને લાલ મરચું. આ બધું તમે તમારા ટેસ્ટના હિસાબે મસાલો નાખી શકો એમ. આપણે એક નાની ચમચી હળદર ને અડધી ચમચી ધાણા જીરું ને 3 ચમચી આપણે નાખ્યું, એટલે 1.5 ચમચી જેટલું લાલ મરચું એમ. હવે ટમેટાં નાખી દેવું. થોડીક વાર ટમેટાને પાકવા દેવું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો ટમેટાએ આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધા છે. આમાં થોડુંક મીઠું નાખી દેવું આપણે, ખાલી ગ્રેવીના ભાગનું. દાળમાં તો આપણે બાફવામાં નહીં ખૂટતું એમ. થોડાક લીલા ધાણા નાખી દેવું, થોડાક ઉપરથી નાખીશું. ધીમો કરી દેવું ને એકવાર કુકર ખોલીને જોઈ લેવું આપણે. આપણે દાળ ને ભાજી બે એકદમ સરસ બફાઈ ગયું છે આ રીતનું. તો એટલું પાણી નાખવાનું એમ. તો આ દાળને આપણે આમાં રાખી દેવું વઘારમાં. થોડીક વાર આને ઉકળવા દેવું આમાં. ગેસ વધારી દે. આને થોડીક વાર આ રીતે ઉકાળી લેવાનું, એટલે એકદમ એકરસ થઈ જાય. આ રીતનું ઘાટું છે, રસો એકદમ સરસ થઈ જાય. અને આપણે આમાં ઉપરથી બીજું પાણી નથી નાખ્યું, જે દાળમાં બાફ્યું ને એ જ, એટલે એનો એકદમ સરસ ટેસ્ટ રહે એમ. એટલે આપણે બાફવામાં થોડુંક પાણી વધારે નાખ્યું હતું એમ. એટલે એમાં બાફે એટલે એનો સ્વાદ જ અલગ હોય. એમ કે ને આપણે કાઠિયાવાડમાં એક કહેવત છે કે 7 પાણીનો રોટલો અને 1 પાણીની દાળ. એટલે એનો મતલબ કે એક જ પાણીમાં દાળ બફાણી હોય ને એનો સ્વાદ જ અલગ હોય. આપણે અડદની દાળ બનાવીએ કે કોઈ પણ દાળ બનાવીએ, ઉપરથી થોડાક ધાણા નાખી દેવું. અને 7 પાણીનો રોટલો એટલે 7 વાર પાણી લઈને એને રોટલાને મહરે એમ, એટલે એનો સ્વાદ જ અલગ હોય એમ. અને આપણે નીચે ઉતારી લેવું અને ઉપરથી બીજો વઘાર કરીશું લસણનો. આને તમે ઘીનોય વઘાર કરી શકો ને તેલનોય, તમારે જે કરવું હોય. થોડુંક તેલ નાખવાનું આ રીતે, 1-2 ચમચી જેટલું. અને એમાં આપણે નાખી દઉં આ લસણ કર્યું. અને થોડુંક લાલ થવા દેવું લસણને. બળવા નહીં દેવાનું, તો કડવો ટેસ્ટ આવશે. ખાલી લાલ થવા દેવાનું. એટલે આ તેલમાં લસણ લાલ થાય એટલે એનું ફ્લેવર એકદમ સરસ આવશે. થોડુંક હજી. બસ આ રીતનું આપણે થોડોક કલર ચેન્જ થાય એવું લસણ થવા દેવાનું.
હવે ગેસ બંધ કરી દઉં ને આમાં આપણે નાખી દઉં આ મરચાં. આને આપણે વઘાર નાખી દઉં આની ઉપર. તો આને આપણે મિક્સ કરી લઈશું વઘારમાં. થોડું ટેસ્ટ કરી લઈએ. મસ્ત લાગશે. અને ભાત આયરે ખાઓ, રોટલા આયરે ખાઓ, રોટલી ભાખરી કોઈ પણ આયરે એમ મસ્ત લાગશે એકદમ ખાવામાં. એકદમ પરફેક્ટ. તીખું મીઠું બધું એમ. તો તમે ટેસ્ટના હિસાબે મીઠું એવું લાગે ઓછું તો નાખી શકો. અત્યારે તો એ બરાબર જ છે એમ. અને આપણે હવે સર્વ કરી લઈશું. ટમેટું એ આપણે દેશી નાખ્યું છે તો ખટાશ થોડીક એમાં આવી ગઈ એની એમ. ઉપરથી થોડુંક ઘી નાખશું આપણે. મસ્ત લાગે આમાં. દાળ છે એટલે અડદની દાળ છે તો દેશી ઘી સરસ લાગે એમ. તો તૈયાર છે આપણી અડદની દાળ અને ચીલની ભાજી કે બથુઆની ભાજી એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી અડદની દાળ અને ચીલની ભાજી.